Good evening, friends. The next topic for today's discussion is computation of capital gain in the case of land and building. This is a very important point. Section is section 50C, and it's very popular and important for the purpose of examination. Let's understand. The assessee transfer, the provision of section 50C are given below. Let's first of all read the bare provision. The assessee transfers land or building or both. Applicability. Sale consideration mentioned in the transfer deed. દસ્તાવેજમાં તમે બંને પાર્ટીએ જે નક્કી કર્યું હોય, માની લ્યો કે મેં તમને બિલ્ડિંગ વેચ્યું 50 lakhsમાં અથવા લેન્ડ વેચી 50 lakhs, તો આપણે બેયે એ ભાવ નક્કી કર્યો છે કે 50 લાખ તમારે સ્ટુડન્ટે અંકુર સરને આપવાના. So if the sale consideration mentioned in the transfer deed, એટલે બે પાર્ટીએ જે consideration નક્કી કર્યું, is less than the value adopted or assessed or assessable by the stamp valuation authority for the purpose of payment of stamp duty, then for computing capital gain, valuation made by stamp valuation authority is considered as sale consideration, or otherwise deemed or notional sale consideration. મિત્રો, તમને ખબર જ હશે, એક ઇમૂવેબલ પ્રોપર્ટીના ટ્રાન્ઝેક્શનમાં એક અલગ જ પ્રકારથી પેમેન્ટ કરવામાં આવે છે. અધરવાઇઝ તો એ ટ્રાન્ઝેક્શનની સેટલમેન્ટની રીત જ થોડી અલગ છે. તમે આવું ક્યારેક તમે એન્ટર તો ન થયા હોય, પણ ઘરે અથવા તો ક્યાંય તમે વડીલો વાત કરતા હોય ત્યારે આવું સાંભળ્યું હોય કે ફલાણી જગ્યાએ આપણે જમીન લેવી છે, અથવા ઘર લેવું છે, અથવા શોપ લેવી છે. એટલે વાતો કરતા હોય એ લોકો, એમાં કે કેટલાની છે જમીન, કેટલાની, તો કે 50 lakhs રૂપીસની લેન્ડ છે. પછી તરત જ એક બીજો પ્રશ્ન શું પૂછવામાં આવે, એમાં દસ્તાવેજ કેટલાનો કરી દેવામાં આવશે. દસ્તાવેજ, ફ્રેન્ડ્સ, તમે જ્યારે કોઈ મોબાઈલ શોપમાં મોબાઈલ લેવા જાઓ છો ત્યારે મોબાઈલનો ભાવ પૂછો કે કેટલા રૂપિયાનો મોબાઈલ ફોન, તો કહેશે 50,000 નો, 10,000 નો, 20, વોટેવર મે બી, તમે જે લ્યો હોય. પછી તમે એને સામે એવું નથી પૂછતા કે બિલ કેટલાનું આપશો. માની લ્યો આપણું પોપ્યુલર ઉજારા ટેલિકોમમાં ગયા અને તમે કોઈ મોબાઈલ ફોન પસંદ કર્યો, અને ધેન યુ હેવ આસ્ક્ડ ધ ક્વેશ્ચન કે આની પ્રાઇસ શું, એટલે એ લોકોએ કીધું 25,000 રૂપીસ. પછી તમે એને સામું ન પૂછ્યું તો બરાબર 25,000, પર બિલ કેટલાનું? જો પ્રાઇસ 25,000 છે તો બિલ પણ 25,000 નું જોઈએ. પણ જ્યારે ઇમૂવેબલ પ્રોપર્ટી લઈએ છીએ ત્યારે અચૂક આ એક વસ્તુ આવે છે. શું છે જમીન કેટલામાં, પાર્ટી કેટલામાં વેચવા માંગે છે? આપણું પ્યોર કાઠિયાવાડી શું કહે છે પાર્ટી? તો કે પાર્ટી 50 lakhs કહે છે. અને દસ્તાવેજ કેટલાનો? એટલે કે જે ટ્રાન્સફર ડીડ છે, ડોક્યુમેન્ટ્સ ઓફ ટાઇટલ, ઇન વિચ યુ હેવ ટુ show the consideration which is determined by the two parties, and which is 50 lakhs. Consideration fixed between the parties is 50 lakhs. But by taking the consent of both the parties, you are taking consent, or consent is approved or taken from both the side, you are showing some less amount in documents of title. તમે દસ્તાવેજમાં કેટલા બતાડો છો? તો કે 35 lakhs. It doesn't mean કે આપણે એને 35 lakhs રૂપીસ જ આપવા. માની લ્યો કે તમે મારી પાસેથી મકાન, આપણે વાત થઈ ને કે સ્ટુડન્ટ છે એને હું મકાન વેચું છું અથવા લેન્ડ વેચું છું સ્ટુડન્ટને. સો 35 lakhs રૂપીસ 50 lakhs નું સેલ કરું છું. પછી તમે મને પૂછ્યું સર દસ્તાવેજ કેટલાનો, તો મેં કીધું 35 lakhs નો.
તો 35 lakhs નો દસ્તાવેજ, પ્લીઝ ડોન્ટ ડુ ધીસ, પ્લીઝ લિસન પ્રોપરલી. સો 50 lakhs રૂપીઝમાં મેં વેચવાનું નક્કી કર્યું અને તમે 30 અને દસ્તાવેજ આપણે નક્કી થયો 35 lakhs રૂપીઝ. તો ઇટ ડઝન્ટ મીન ધેટ કે યુ હેવ ટુ ગીવ મી 35 lakhs ઓનલી. એનો અર્થ એવો નથી કે તમારે મને 35 lakhs જ આપવાના, તમારે મને દેવાના છે તો 50 lakhs જ. પણ આપણે આખા સમાજને, ગવર્મેન્ટને, બહારનાને, સ્ટેચ્યુટરી ઓથોરિટીને શું કહેશું? સોદો કેટલામાં થયો? 35 lakhs. આને કારણે શું થાય છે ખબર છે? સેલર તરીકે મેં એ લેન્ડ સેલ કરી છે 35 lakhs અને પરચેઝર તરીકે તમે 35 lakhs માં પરચેઝ કરી. તો તમારે મને 35 lakhs રૂપીઝ છે એ વ્હાઇટ મની, આવું સાંભળ્યું હશે તમે, વ્હાઇટ ના દેવાના, અને 15 lakhs છે એ બ્લેક ના દેવાના, જેનો કલર પિંક હશે. તમે સમજતા જશો હું શું કહું છું, બરાબર છે? પણ કેવાય બ્લેક મની, પણ દેજો પિંક કરન્સીમાં. 2000 કરન્સીમાં આપજો, પણ એ કેવાય બ્લેક મની. હવે મારા બુક્સમાં લેન્ડ કે બિલ્ડિંગ સેલ થયું કેવાશે 35 lakhs નું, તમે પરચેઝ 35 lakhs. અને ગવર્મેન્ટના ચોપડે પણ આપણે દસ્તાવેજમાં જે લખ્યું એટલે લખાશે, નોંધણી પણ થશે 35 lakhs થી. ફ્રેન્ડ્સ, આને કારણે મને શું ફાયદો થશે? તો કે મારે ઓછી ઇન્કમ થશે અને ઓછો ઇન્કમ ટેક્સ ભરવો પડશે, બીકોઝ સેલ વેલ્યુ જ ઓછી છે. ફ્રોમ યોર સાઇડ ધેર ઇઝ ઓલ્સો સમ બેનિફિટ. તમને શું ફાયદો થશે? તો કે 35 lakhs છે તો કન્સિડરેશન તો યુ હેવ ટુ પે સ્ટેમ્પ ડ્યુટી. તમને આ ખબર હશે, જેને આપણે ગુજરાતીમાં જંત્રી કહીએ છીએ. એનો એક આખો સ્ટેમ્પ ડ્યુટી ડિપાર્ટમેન્ટ છે. દરેકે દરેક જગ્યાની ગવર્મેન્ટ આપણી જમીન, મારી જમીનની માલિકી મારી પાસે છે તો બીજા કોઈ છીનવી ન લે, તો એની ગવર્મેન્ટ મને એનું પ્રોમિસ આપે છે. For managing all these things, government is charging. Actually, state government is charging stamp duty. તો એ સ્ટેટ ગવર્મેન્ટ લે છે. તો એ સ્ટેટ ગવર્મેન્ટે 35 lakhs રૂપીઝ ઉપર સ્ટેમ્પ ડ્યુટી લેવાનું નક્કી કર્યું. માની લ્યો કે 10% સ્ટેમ્પ ડ્યુટી ચાલતી હોય, જસ્ટ ધારી લ્યો, તો 3,50,000 એટલે તમારે 35 lakhs મને આપવાના ઓન પેપર, બાકી તો 50 આપવાના, જો ભૂલાય નહીં. હા, આપણે સોદો 50 લાખમાં થયો છે, પછી કેતા નહીં. એટલે 35 lakhs તો વ્હાઇટ ના દેજો અને 3,50,000 રૂપીઝ તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે. એટલે તમને ફાયદો થયો. જો 50 lakhs લખ્યું હોત તો તમારે 5 lakhs સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે. એટલે આવા બધા કારણોથી પોતાની ઇન્કમ છુપાવવા, ટેક્સ બચાવવા, પોતાની વેલ્થ છુપાવવા ઘણીવાર એ વેલ્યુ જે છે એ ડોક્યુમેન્ટ્સ ઓફ ટાઇટલ, ટ્રાન્સફર ડીડમાં ઓછી લખે છે. નાઉ અન્ડરસ્ટેન્ડ ધીસ પ્રોવિઝન એવરીવન. પહેલા આ સિચ્યુએશન સમજ્યા તો to restrict this such practice, to prohibit such practice, to prevent such malpractice, government has introduced section 50C. એને શું કીધું ખબર છે? કે તમે દસ્તાવેજમાં જે સેલ કન્સિડરેશન લખેલું છે એટલે ડિક્લેર્ડ સેલ કન્સિડરેશન, બરાબર છે? જો એ ગવર્મેન્ટે એ પ્લોટ ઓફ લેન્ડની જે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ નક્કી કરી હોય એના કરતા ઓછું હોય, સાંભળજો પેલા શાંતિથી પ્રોવિઝન, એના કરતા જો એ ઓછું હોય તો સેલરના હાથમાં કેપિટલ ગેઇન ગવર્મેન્ટ ડિટરમાઇન્ડ સ્ટેમ્પ વેલ્યુ થી ગણવાનું. ફરીથી અથવા ફરીથી કે ડિક્લેર્ડ સેલ કન્સિડરેશન ગવર્મેન્ટ સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ થી ઓછું હોય. સ્ટેમ્પ ડ્યુટી થી નહીં હો મિત્રો, સ્ટેમ્પ ડ્યુટી જે છે ને એ ગવર્મેન્ટે દરેક જમીનનો એક ભાવ નક્કી કરેલો છે. ગવર્મેન્ટના ચોપડે તો છે જ. માની લ્યો કાલ સવારે તો તમે શું કરો ખબર છે? મેં જે પ્લોટ ઓફ લેન્ડ તમને વેચ્યો ને 50 lakhs માં, તમે મને શું કીધું કે સર
એક કામ કરો ને, આપણે દસ્તાવેજ કરીએ પણ એમાં તમે 11 રૂપિયા જ બતાડો, 1001 જ બતાડો કે 1001 માં જ 1,01,000, 11 લાખ, વોટ એવર મે બી ધ એમાઉન્ટ, એટલામાં જ વેચાણ. અમે તમને 50 lakhs આપી દેશું પણ તમે ડોક્યુમેન્ટ્સ ઓફ ટાઇટલમાં 11 lakhs જ બતાડો. તો આપણે તો ગમે તે વેલ્યુ બતાડીને ગવર્મેન્ટને તો બધી રીતે નુકસાન જાય. એટલે ગવર્મેન્ટે શું કીધું કે અમારા પ્રમાણે એ જમીનની એક વેલ્યુ નક્કી કરેલી જ છે, એટલે મિનિમમ એના જેટલી તો સ્ટેમ્પ ડ્યુટી, એના અમુક પર્સન્ટેજ જેટલી સ્ટેમ્પ ડ્યુટી તમારે ભરવી જ પડશે. માની લો કે ગવર્મેન્ટના બુક્સમાં 40 lakhs લખેલું છે, તો 40 lakhs ના પછી આપણે 35 lakhs નો ભલે દસ્તાવેજ કર્યો, પણ ગવર્મેન્ટના ચોપડે એ તમે કોઈ પણ એડવોકેટને મળો કે ભાઈ આ પ્લોટ કે આ જગ્યાએ શું કેટલી અમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની, એટલે તમને ગાઈડ કરી દે. હવે આપણી સ્ટેમ્પ ડ્યુટી કેટલી ભરવી નથી ભરવું, આપણું તો ઇન્કમ ટેક્સ નું કેલ્ક્યુલેશન છે. તો અહીંયા એ જ કહે છે કે જો આપણે પ્લોટનો સોદો ગવર્મેન્ટને એવું કહી છે 35 lakhs માં કર્યો, પણ એઝ પર ધ ગવર્મેન્ટ રેકોર્ડ્સ વેલ્યુ ઓફ ધેટ લેન્ડ which is determined by the government for stamp duty purpose. So value of that land determined by the government is 40 lakhs. And we have prescribed it 35 lakhs. And આપણે 35 lakhs લીધેલી છે. તો અંકુર સરે કેપિટલ ગેઇન ગોતતી વખતે મેં તમને વેચ્યું હતું, તો મારે કેપિટલ ગેઇન કમ્પ્યુટ કરતી વખતે સેલ કન્સિડરેશન 40 lakhs લેવાનું, નોશનલ ડીમ્ડ. મારું કહેવાનું એવું છે કે મેં 35 lakhs માં જ વેચ્યો છે, પણ ગવર્મેન્ટ પ્રમાણે એ જમીનની વેલ્યુ કેટલી છે? 40 lakhs. પેલું તમને થોડું ઘણું આમ કોના જેવું થયું, આ MRFR SRAR જેવું, એવું જ આ 50C છે. અચ્છા, હજી ઓલું સાચું શું છે પડદે કે પીછે તો કઈ ખબર જ નથી. એ તો તમને યાદ છે, તમને ને મને ખબર છે 50 lakhs છે. 50 એ તો ગવર્મેન્ટ ને નથી ખબર. આપણે ઓન પેપર બેંક થ્રુ ટ્રાન્ઝેક્શન જે કરેલો છે એનું 35 lakhs. ઓલા જે 15 lakhs તમે મને વધારાના આપ્યા ને 15 લાખ, એટલે હજી આપ્યા નથી, તમારે દેવાના બાકી છે. હા, એ જે તમે મને આપશો ને, એ આપશો ત્યારે કોને ખબર હશે? તમને, મને, એક સૂરજ અને ચંદ્ર. જ્યારે ઓલા 35 lakhs ની કોને કોને ખબર હશે? તમને, મને અને બેંકને. અને સૂરજ ચંદ્રને તો ખબર જ છે. એટલે આપણે ઓન પેપર 35 lakhs, ગવર્મેન્ટે કીધું બચ કે કહા જાઓગે, અમારા પ્રમાણે લેન્ડની વેલ્યુ 40 lakhs. તો 40 lakhs રૂપીસ લઈને કેપિટલ ગેઇન કેલ્ક્યુલેટ કરવાનું. Friend, this is what the story of section 50C. It is applicable to land and building only. હું તમને એનું જરા જો, આ એક પ્રેઝન્ટેશન છે ઓન સ્ક્રીન, તમે જોઈ શકો, એક નાનકડો ચાર્ટ. If sale consideration is more than stamp value, આપણું સેલ કન્સિડરેશન એટલે ડોક્યુમેન્ટ્સ ઓફ ટાઇટલમાં declared sale consideration, declared is more than stamp value. Stamp value એટલે એ શોર્ટમાં લખ્યું છે. Stamp value means value determined by the stamp valuation authority for levying stamp duty, for charging stamp duty. એ stamp value, એનું હુલામણું નામ. એમ એટલું બધું બોલવું નથી. તો ડિક્લેર્ડ સેલ કન્સિડર, માની લ્યો કે આપણે દસ્તાવેજમાં 45 lakhs જ બતાડ્યા હોત તો, અથવા 50 જ બતાડ્યા હોત તો, 50 lakhs માં સેલ કર્યું અને 50 lakhs જ દસ્તાવેજમાં બતાડ્યા, જેની ગવર્મેન્ટ પ્રમાણે વેલ્યુ 40 lakhs. તો મેં ગવર્મેન્ટને કીધું હવે હું કેપિટલ ગેઇન 40 lakhs પ્રમાણે કેલ્ક્યુલેટ કરું ને, મને કે નહીં, અસંભવત, ઈ નો થઈ શકે. મને બરાબર છે, એ શક્ય નથી, તો મારે 50 lakhs જ. પણ આ જોવો જોઈએ, સ્ટેમ્પ વેલ્યુ ઇઝ મોર ધેન સેલ કન્સિડરેશન, તો પછી મારે મારો કેપિટલ ગેઇન જે છે એ કઈ વેલ્યુ લઈને કેલ્ક્યુલેટ કરવાનો? સ્ટેમ્પ વેલ્યુ. થોડી તમને યાદો MRFR SR ની આપું છું.
બરાબર છે. પણ ફ્રેન્ડ્સ હજી આખી પ્રોવિઝન પૂરી નથી થઈ, આ જસ્ટ બેઝિક. હવે ફાઇનાન્સ એક્ટ 2018 એમાં એક નાનકડો ચેન્જ કર્યો. Where the stamp value does not exceed 105, સાંભળજો, 105%. મિસ કરું છું ઓલા ભાઈને જે એરો કરતા હતા એને. 105% of the sale consideration. આ 105 of the sale consideration. યાદ હવે આ રાખવાનું છે. Received or accruing as a result of the transfer, the consideration so received or accruing shall be deemed. Deemed to be the full value of consideration. અત્યાર સુધી મેં તમને શું કીધું કે સ્ટેમ્પ ડ્યુટી સેલ કન્સિડરેશન થી વધારે હોય ને તો સ્ટેમ્પ ડ્યુટી લઈ લેવાની. પણ ફાઇનાન્સ એક્ટ 18 એટલે કે હવે તમારે યાદ આ રાખવાનું છે, પહેલા તો ઓલું ખાલી સમજાવવા માટે. ફાઇનાન્સ એક્ટ 18 એવું કીધું કે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 105% કરતા વધારે હોય, if it is more than 105% of the sale consideration તો જ લેવાની, ખાલી વધારે હોય તો નહીં. હું સમજાવું કે મેં તમને મકાન વેચ્યું 50 lakhs માં, દસ્તાવેજ 50 lakhs નો જ કર્યો. એવરીવન દસ્તાવેજ 50 lakhs એટલે કે ડિક્લેર્ડ કન્સિડરેશન 50 lakhs જ. પણ એ મકાનની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 50,01 રૂપિયા હતી. લ્યો, 50,01 રૂપિયા. એટલે સ્ટેમ્પ ડ્યુટી સેલ કન્સિડરેશન કરતા વધારે છે? હા છે, પણ તોય રિપ્લેસ નહીં કરવાની, કારણ કે વધારે છે એટલું ખાલી નથી પૂછવાનું. જો પ્રશ્ન આમ પૂછજો, સ્ટેમ્પ ડ્યુટી ડિક્લેર્ડ સેલ કન્સિડરેશન કરતા વધારે છે? હા છે. 105% થી વધારે છે. કોના 105? સેલ કન્સિડરેશન. To understand it properly, let's go with another example. જો એક એક્ઝામ્પલ આપણે લઈએ. જો આ બતાડ્યું સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ ઇઝ મોર ધેન 105. હવે મેં તમને 50 lakhs માં વેચ્યું, ડિક્લેર્ડ કન્સિડરેશન 50 lakhs અને ગવર્નમેન્ટના ચોપડે 50,01 રૂપિયા છે. તો સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ વધારે છે, પણ 105% થી વધારે નથી. સેલ કન્સિડરેશન ના 5% કરવાના એટલે 105 થાય. 50 lakhs હતું આપણું ડિક્લેર્ડ કન્સિડરેશન, એના 5% જો કેલ્ક્યુલેટરમાં તમે કરો ને તો 2,50,000 થાય. જ્યારે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ ખાલી 1 રૂપિયો વધારે છે, 1 રૂપિયા. એટલે મિત્રો સાવ સિમ્પલ શું કરજો ખબર છે? સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ આપી હોય, ડિક્લેર્ડ કન્સિડરેશન એ આપ્યું હોય, ડિક્લેર્ડ કન્સિડરેશન ના 105 કરી નાખવાના. એ જો સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ થી ઓછા હોય તો પછી તમારે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ લેવાની. થોડું કદાચ કન્ફ્યુઝિંગ હોય તો આપણે એક એક્ઝામ્પલ લઈએ જરા શાંતિથી. અને આમાં ક્યાંય ક્વેશ્ચન હોય તો પ્લીઝ ચેટ રૂમમાં એવું હોય તો અત્યારે જ પૂછી લેજો, આપણે વચ્ચે સોલ્વ કરીશું. Mr. Janardhan has sold his house on 12/12/2018 to Mr. Ashtavakra at ₹80 lakhs. યાદ રાખો, ડિક્લેર્ડ કન્સિડરેશન કેટલું છે? 80 lakhs. Everyone, the valuation adopted by stamp valuation authority is 95 lakhs. ગવર્નમેન્ટના ચોપડે, આમ દેશી કાઠિયાવાડીમાં જાય તો ગવર્નમેન્ટના ચોપડે એ જમીનની વેલ્યુ કેટલી હતી? 95 lakhs. શું એ વધારે છે ડિક્લેર્ડ કન્સિડરેશન કરતા? આ છે. 105% થી વધારે છે. અચ્છા, આ ઘણાને કન્ફ્યુઝિંગ હોય તો શું કરવાનું? જો 80 lakhs છે ને, 80 lakhs જે ડિક્લેર્ડ કન્સિડ, એના 105 કરવાના.
એટલે ઈ થાય 84 lakhs. હવે 84 lakhs હોય everyone friends, 84 lakhs હોય તો આ તો 95 lakhs છે. તો 95 lakhs છે ને, તમે કેલ્ક્યુલેટરમાં જોઈ લ્યો, ઇટ ઇઝ મોર ધેન 84 lakhs. તો 95 lakhs લઈ લેવાનું. નીચે જો મેં આપેલું છે, ફોર કમ્પ્યુટિંગ કેપિટલ ગેઇન everyone, for computing capital gain sale consideration shall be 95 lakhs. બીજી રીતે સમજાવું તોય સ્ટેમ્પ વેલ્યુ કેટલા રૂપિયાથી વધારે છે? 15 lakhs થી વધારે છે, 15 lakhs રૂપીસ. અને 80 lakhs ના 5% કેટલા થાય? 80 lakhs ના 5% તો કે 4 lakhs. તો 4 lakhs રૂપીસ સુધી જો સ્ટેમ્પ વેલ્યુ વધારે હોત ને તો પ્રોબ્લેમ નહોતો, પણ એ તો 15 lakhs. એટલે ઘણીવાર તમને કન્ફ્યુઝન થશે કેલ્ક્યુલેશનમાં, તો તમે બેસ્ટ વે યાદ રાખો કે જે તમને ડિક્લેર્ડ કન્સિડરેશન આપ્યું હોય ને, એને આખો બંધ કરી આખો ખોલી અને એના 105% કરી નાખવાના. એટલે 80 lakhs ના 105, હવે 84 lakhs થાય, જોઈ લ્યો. જ્યારે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કયું છે? તો કે 95 lakhs. એટલે જો આવું યાદ રાખવું ક્યારે લેવું, હું અહીંયા લખીને આપું છું તમને કે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ છે, ઇટ ઇઝ મોર ધેન 105% ઓફ SC સેલ કન્સિડરેશન. હવે આપણું આ એક્ઝામ્પલ હતું, એમાં સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 95 lakhs હતી. તો 95 lakhs છે ને, તમને આજે એક વાત કહી દઉં, ઇટ ઇઝ મોર ધેન 84 lakhs. જો 84 lakhs કઈ રીતે આવ્યા? તો 105% ઓફ 80 lakhs તો લેવાનું. તો 95 lakhs. તો હવે તમે કેપિટલ ગેઇન જે સેલરના હાથમાં કેલ્ક્યુલેટ કરશો એ કેટલાથી કેલ્ક્યુલેટ કરશો? નાઉ યુ વિલ કેલ્ક્યુલેટ બાય ટેકિંગ ઇટ 95 lakhs friends. બરાબર છે? હવે જોવો જો એની નીચે આપ્યું છે, what would be change? However, if valuation adopted by stamp valuation authority is 82 lakhs. friends, બંને એક્ઝામ્પલમાં સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કન્સિડરેશન કરતા વધારે છે. બહુ જ મહત્વનો પોઈન્ટ ને, શાંતિથી તમે પાછું આ જોજો પણ ખરા. બંનેમાં સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ વધારે છે, પણ એક કેસમાં છે ને સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 105% ઓફ સેલ કન્સિડરેશન થી વધારે છે. જ્યારે આ કેસમાં તમે જો તો આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરીએ કે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 82 lakhs છે. ઇઝ ઇટ મોર ધેન 84 lakhs? શું 84 lakhs થી વધારે છે? ના ના ના, બરાબર છે, નથી જ. તો આવા કેસમાં ભલે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ વધારે હોય, તમારે કેપિટલ ગેઇન કેટલો લેવાનો? જે કેપિટલ ગેઇન માટે સેલ કન્સિડરેશન કેટલું લેવાનું? 80 lakhs. This one 82 lakhs, more than 84 lakhs, but it is not possible. જ્યારે ઉપર આપણે કર્યું હતું એ શું હતું? 95 lakhs હતું. I think all of you are very much clear with this example. હવે આ યાદ રાખજો કે 105% કરતા વધારે હોય ને તો જ, અધરવાઇઝ નહીં. ઓકે, લાસ્ટ 5 મિનિટ્સ છે મીટિંગની, અને તમારી સામે તમારા લોકો માટે જે ક્વેશ્ચન આવેલો છે, તો જરા સોલ્વ કરી અને મને ચેટ રૂમમાં આન્સર આપો ને પ્લીઝ. આઈ એમ વેઇટિંગ ફોર ધ આન્સર. ઇન ધ ફર્સ્ટ કેસ, ઇફ યુ વિલ ડિસ્કસ ધ ફર્સ્ટ વન, તો ફર્સ્ટ કેસ છે એમાં સેલ કન્સિડરેશન 50 lakhs છે, સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 60 lakhs. તો તમારે શું કરવું પડશે? સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ છે એ 50 lakhs ના 105% થી વધારે છે, એટલે 60 lakhs. અચ્છા, સેકન્ડ
સેકન્ડ કેસમાં કોઈને જો આવો પ્રશ્ન થયો હોય, સર એક્ઝેક્ટ 105%, મિત્રો યાદ રાખો સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ ઇઝ મોર ધેન 105 તો જ લાગુ પડે. સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ મોર ધેન એટલે સેકન્ડ નો આન્સર આવશે 50 lakhs અને થર્ડ તો છે એમાં તો શું છે, સેલ કન્સિડરેશન જ સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કરતા વધારે છે. તો કોઈ સવાલ જ નથી. જો સેલ કન્સિડરેશન જ સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કરતા વધારે હોય તો 50 lakhs જ આવે, કોઈ સવાલ જ નથી. ફરીથી ફર્સ્ટમાં 60 lakhs ઇઝ મોર ધેન 52,50,000. તમે 50 lakhs ના 105% કરો ને એટલે એટલા આવે તો 60 lakhs લેવાના. સેકન્ડમાં 52,50,000 is not more than 52,50,000. 52,50,000 is not more than 52,50,000. તો એમાં 50 lakhs જ રહેશે. અને થર્ડમાં તો કોઈ વિચારવાનો જ પ્રશ્ન નથી. 50 lakhs રૂપીસ છે અને ઓલું તો 48 છે એટલે કે સેલ કન્સિડરેશન ઇટસેલ્ફ ઇઝ હાયર ધેન. પ્રમાણિક માણસ બરાબર છે. સેલ કન્સિડરેશન ગવર્મેન્ટે ડિક્લેર કરી વેલ્યુ કરતા વધારે છે તો એ જ લેવાનું. મારા ખ્યાલથી તમને હવે આ વસ્તુ હું જે બોલું છું એ સમજાતી હશે. બરાબર છે. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે જઈએ. Friends, we will start a new meeting with this. 5 મિનિટ પછી પાછા મળીએ છીએ. 1 જ મિનિટ હજી આ ચાલુ છે ત્યાં. ઓકે, કઈ બીજા કોઈ પ્રશ્ન નથી ને હું જરા જોઈ લઉં. હા, તો નેક્સ્ટ પોઈન્ટ છે reference to valuation officer. Already we have discussed that if the stamp duty value is more than 105% of your declared sale consideration. I am repeating my statement. Stamp duty value is more than 105% of stamp of sale consideration, then stamp duty value shall be taken. Now, all of you can understand that this is somewhat illogical or harsh provision. થોડું કામ મજા ન આવે, જેમ ઓલું MR, FR, SR માં તમને ગમતું નહીં એવું આમાં પણ છે. માની લ્યો કે તમે તમારું કોઈ મકાન છે એ 35 lakhs ની વેલ્યુ માં જ વેચ્યું છે અને દસ્તાવેજ ડિક્લેર્ડ કન્સિડરેશન ઇન ડોક્યુમેન્ટ્સ ઓફ ટાઇટલ એ 35 lakhs જ છે. તમે સેલ કર્યું છે 35 lakhs માં ને જેટલામાં સેલ કર્યું 35 lakhs એ બતાડ્યું છે 35 lakhs અને ગવર્મેન્ટના ચોપડે એ મકાનની વેલ્યુ અથવા જમીનની વેલ્યુ 40 lakhs. તો તમને ખબર છે કે તમારે 40 lakhs લઈને કે કન્સિડરેશન ગોતવું. બરાબર છે, એ વાત સાચી.
પણ તમારો પ્રશ્ન એ છે કે અમે મકાન 35 લેક્સમાં જ સેલ કર્યું છે, તો અમે નોશનલ કન્સિડરેશન ઉપર શું કામ કેપિટલ ગેઇન ટેક્સ ભરીએ? There is no any evasion from our side. Now government will say that કે ભાઈ ન્યા મકાન ન્યા જંત્રી જે છે સ્ટેમ્પ વેલ્યુએશન ઓથોરિટી પ્રમાણે ત્યાંની જમીનની વેલ્યુ 40 lakhs. તો મિત્રો જરાક સમજજો કે સ્ટેમ્પ વેલ્યુ જે ગવર્મેન્ટે નક્કી કરી હોય ની પર્ટિક્યુલર એરિયાની નક્કી કરી હોય, જ્યારે આપણે કોઈ જમીન કે મકાન વેચી છે એક સ્પેસિફિક વેચી છે. જેમ કે હું તમને એમ કહું કે યાજ્ઞિક રોડ ઉપર જે કોઈ પ્લોટ છે તો એની વેલ્યુ આટલી છે. યાજ્ઞિક રોડ ઉપર ગવર્મેન્ટે નક્કી કરેલી સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ, પણ તમે તમારો પ્લોટ જ્યારે વેચો છો ને ત્યારે એની વેલ્યુ ઘણા બધા ઉપર ડિપેન્ડ કરે છે. ઇટ ડિપેન્ડ્સ અપોન સર્કમસ્ટન્સીસ. તમારા પ્લોટનું મોકાનો પ્લોટ છે અથવા તો જેને કહી શકાય કે એ પ્લોટ છે એટલો પ્રિફરેબલ લોકો નથી કરતા, થોડો રોડથી અંદર છે, એવા યાજ્ઞિક રોડ પણ અંદર છે, એટલે તમે અને બીજું તમારે રૂપીઝની અત્યારે જરૂરિયાત હતી તો તમે 35 લેક્સમાં સેલ કરી નાખ્યો ને દસ્તાવેજમાં 35 લેક્સ લખ્યા, પણ ગવર્મેન્ટ પ્રમાણે પ્લોટની વેલ્યુ 40 લેક્સ. પર્ટિક્યુલર પ્લોટની વેલ્યુ ન હોય ગવર્મેન્ટમાં, એ એરિયાની હોય, તો તમારે કેપિટલ ગેઇન ટેક્સ એ 40 લેક્સ ઉપર કેપિટલ ગેઇન કેલ્ક્યુલેટ કરવાનો અને ટેક્સ ભરવાનો. એક તો ઓલરેડી રૂપીઝની જરૂરિયાત હતી એટલે પ્લોટ વેચો ને એમાં હવે પાછો વધારે ટેક્સ. તો તમે ગવર્મેન્ટે રેમેડી આપેલી છે. The assessee can claim that, now see this, the assessee can claim that the value adopted or assessed by the stamp valuation authority, please everyone, the value assessed or assessable, value adopted or assessed by the stamp valuation authority exceeds the fair market value. તમે શું કહો છો ખબર છે કે ગવર્મેન્ટ જે આ પ્લોટની વેલ્યુ 40 લેક્સ કહે છે ને એટલું તો અમારા એરિયામાં ચાલતું જ નથી. 35 લેક્સ રૂપીઝમાં અમે સેલ કર્યું છે અને 35 લેક્સ રૂપીઝ ડોક્યુમેન્ટ્સ ઓફ ટાઇટલમાં જે બતાવ્યા એ સાચું છે. 40 લેક્સ તો આના કોઈ રીતે અમને મળે એમ નથી. તો જો આનું વેલ્યુએશન 40 લેક્સ લઈને કરો છો તો અમને હળાહળ અન્યાય થાય છે. તો તમે અસેસિંગ ઓફિસરને એક રિક્વેસ્ટ કરી શકો છો. એવરીવન પ્લીઝ, તમે અસેસિંગ ઓફિસરને એક રિક્વેસ્ટ કરી શકો છો કે એ આ પ્લોટનું વેલ્યુએશન જે છે એક વેલ્યુએશન ઓફિસર પાસે કરાવે. રેફરન્સ ટુ વેલ્યુએશન ઓફિસર તમે ઓન ધ સ્ક્રીન જોઈ શકતા હશો. રેફરન્સ ટુ વેલ્યુએશન ઓફિસર. તમે અસેસિંગ ઓફિસરને ઇન્કમ ટેક્સ ઓફિસરને શું કહો છો કે આ અમારો પ્લોટ જે છે જે ગવર્મેન્ટ જેની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 40 લેક્સ કહે છે અને અમે એવું કહીએ છીએ કે અમે 35 લેક્સમાં સેલ કર્યો છે. એક કામ કરીએ, દૂધ કા દૂધ પાણી કા પાણી. તમે એક વેલ્યુએશન ઓફિસર મીન્સ a person who is capable to make value of various assets. એ વેલ્યુએશન ઓફિસર પાસે આ અમારા પ્લોટની એફએમવી ગોતાવો, ફેર માર્કેટ વેલ્યુ. અચ્છા મિત્રો, એક આપણને બીજો રાઈટ, કોઈને કદાચ આવો પ્રશ્ન પણ થયો હોય કે સર ઘણીવાર તો હ્યુજ ડિફરન્સ હોય. માની લ્યો કે મેં જે તમને પ્લોટ વેચ્યો ને 50 લેક્સમાં, હવે આપણે બંને તો પ્રામાણિક માણસો છીએ, 50 લેક્સ હતું, 50 લેક્સ દસ્તાવેજ બતાવ્યો, પણ ગવર્મેન્ટ પ્રમાણે એ પ્લોટની વેલ્યુ 80 લેક્સ હતી. એટલે મારે 80 લેક્સ રૂપીઝ લઈને કેપિટલ ગેઇન કેલ્ક્યુલેટ કરવો પડે. તો એ તો બહુ વધારે થઈ જતું હતું. એટલે મેં કીધું ભાઈ આ પ્લોટ ખરેખર 50 લેક્સમાં જ વેચાણો છે, તો મારી પાસે એક રાઈટ તો છે જ. સમજજો ફ્રેન્ડ, જેવો અસેસિંગ ઓફિસર સેક્શન 50C ઇન્વોક કરે અને પ્લોટની વેલ્યુ 80 લેક્સ લઈને કેપિટલ ગેઇન ગણે, જે નોશનલ છે, તમે સમજો છો, તો મારી પાસે રાઈટ ટુ મેક એન અપીલ છે.
હું સીઆઈટી અપીલમાં જઈને કહી શકું કે ભાઈ મારો પ્લોટ ખરેખર આટલા રૂપિયામાં વેચાણો જ છે. આ રાઈટ તો મારી પાસે ઓલવેઝ છે. રાઈટ ટુ મેક એન અપીલ તો આપણા લોકો પાસે હંમેશા છે જ. પણ તમારે અપીલમાં નથી જવું તો તમને આ પોઈન્ટ કીધેલો છે, રેફરન્સ ટુ વેલ્યુએશન ઓફિસર. એટલે એની એક કન્ડિશન છે કે વેલ્યુ અડોપ્ટેડ બાય ધ સ્ટેમ્પ વેલ્યુએશન ઓથોરિટી ઇઝ નોટ ડિસ્પ્યુટેડ બિફોર એની ઓથોરિટી ઓર કોર્ટ. એટ એ ટાઈમ હું બે જગ્યાએ મારા પ્રશ્ન ન મૂકી શકું. આ બાજુ અસેસિંગ ઓફિસર ને કહું કે આ પ્લોટની વેલ્યુ વેલ્યુએશન ઓફિસર પાસે જાવ, ઓલી બાજુ કોર્ટમાં. એટલે એક બાજુ ડિપાર્ટમેન્ટનો કોઓપરેશન માંગુ ને બીજી બાજુ એની જ સામે લડવા જાવ, એવું ન શક્ય બને. એટલે આપણને એક રાઈટ આપ્યો છે, અપીલનો રાઈટ તો છે જ, પણ એ ન કરવો હોય તો તમે અસેસિંગ ઓફિસરને એવું કહો કે ભાઈ અમને આમાં અન્યાય થઈ રહ્યો છે, ગવર્મેન્ટ ડિટરમાઇન્ડ વેલ્યુ છે એ બહુ વધારે છે, અમે જે સેલ કરેલું છે એ એનાથી બહુ વધારે છે, તો તમે આની ફેર માર્કેટ વેલ્યુ નક્કી કરો એવરીવન. And if assessing officer is satisfied with our representation, then he will make a valuation of plot of land or building. તો એનું વેલ્યુએશન કરાવે. તો હવે શું થયું? તો કે 35 લેક્સમાં સેલ કર્યું હતું. ફરીથી એકવાર એક્ઝામ્પલ, વેલ્યુએશન કરાવવાનું કીધું. ગવર્મેન્ટ પ્રમાણે ઈ પ્લોટની વેલ્યુ 50 લેક્સ હતી, જ્યારે મેં દસ્તાવેજ કર્યો તો 35 લેક્સનું. તો મેં અસેસિંગ ઓફિસરને કીધું કે આ બહુ વધારે છે અને વેલ્યુએશન ઓફિસર પાસે વેલ્યુ કરાવો, એટલે એને કરાવી. હવે જો શું થયું? where the value determined by the valuation officer exceeds the valuation adopted by the stamp valuation authority. ये क्या होई गवा? આ તો ઉલટાનું માથે પડ્યું. જો અહીંયા લખું છું જરા. મેં કીધું ડિક્લેર્ડ સેલ કન્સિડરેશન 35 લેક્સ. ગવર્મેન્ટ પ્રમાણે સ્ટેમ્પ વેલ્યુ જે આપણે કહીએ છીએ સ્ટેમ્પ એ છે 50 લેક્સ. એટલે મેં અસેસિંગ ઓફિસરને શું કીધું તું? રિક્વેસ્ટ કરી હતી કે તમે વેલ્યુએશન ઓફિસર પાસે નક્કી કરો. તો વેલ્યુ ડિટરમાઇન્ડ બાય વેલ્યુએશન ઓફિસર, એને તો બધું ઊંધું નાખ્યું કે આ પ્લોટ 52 લેક્સ છે. આની એફએમવી, આની એફએમવી કેટલી છે? 52 લેક્સ. હું ગયો તો રાહત મેળવવા, એની બદલે ઉલટાનું અમારે માથે પડ્યું. યુ કેન અન્ડરસ્ટેન્ડ, તમે સમજી શકો છો. જો વેલ્યુએશન ઓફિસર એવું કહે કે આ પ્લોટની વેલ્યુ 52 લેક્સ છે, તો પછી કેપિટલ ગેઇન જે છે એ શું કરવાનો? જો વેલ્યુ અડોપ્ટેડ બાય સ્ટેમ્પ વેલ્યુએશન ઓથોરિટી. ચોક ગયે. ઓલું કેટલું હતું? ડિક્લેર્ડ સેલ 35 લેક્સ, બરાબર. સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કેટલી હતી? 50 લેક્સ. અને વેલ્યુ એફએમવી 52 લેક્સ. આનો અર્થ એવો થયો ફ્રેન્ડ્સ, 52 લેક્સ લઈને નહીં કરવાનું, વેલ્યુએશન ઓફિસર નહીં. કાયદા પ્રમાણે કાં તો આપણે જે ડિક્લેર કર્યું હોય એ લેવાનું, ઓર અધરવાઇઝ સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ લેવાની. ત્રીજી કોઈ વેલ્યુ છે નહીં. પણ જ્યારે વેલ્યુએશન ઓફિસરે એવું કીધું કે આ પ્લોટ 52 લેક્સ રૂપીસ નો છે, એની ફેર માર્કેટ વેલ્યુ 52 લેક્સ, એટલે એનો અર્થ એમ થયો કે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ વિચ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ ગવર્મેન્ટ ઓથોરિટી ઇઝ રીઝનેબલ, ઇઝ ઓકે, કરેક્ટ. આપણે એવું કહેતા હતા કે એક્ઝાગરેટેડ છે, આપણે એવું કહેતા હતા કે એક્સેસિવ છે, પણ તમે જોવો એવું છે નહીં. ઇવન ફેર માર્કેટ વેલ્યુ, સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ જનરલાઇઝ કન્સેપ્ટ છે, સમજજો, એ આખા એરિયાની જ. પણ ફેર માર્કેટ વેલ્યુ સ્પેસિફિક હોય. તો એ ફેર માર્કેટ વેલ્યુ 52 લેક્સ આવી, it means that you have to compute capital gain as per 52 lakhs nahi, as per 50 lakhs value adopted by stamp valuation authority. એ રીતે લેવાનું. અને પછી તો કોસ્ટ ઓર ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન, એટલે કે ગવર્મેન્ટની વેલ્યુ સાચી છે.
હવે આપણે બીજો પોઈન્ટ લઈએ કે જેમાં માની લ્યો કે declared sale consideration જે છે sorry yes declared sale consideration 35 lakhs પછી value determined by the valuation officer sorry value determined government value એટલે stamp duty value જે છે ને એ છે 50 lakhs આ બે તો સેમ જ અને લાસ્ટ છે એફએમવી એફએમવી કોણ નક્કી કરે છે વેલ્યુએશન ઓફિસર ઇટ ઇઝ ડિટરમાઇન્ડ બાય વેલ્યુએશન ઓફિસર એની એફએમવી જે છે એ આવી આપણે ગવર્મેન્ટને કીધું આ બહુ વધારે છે તો એફએમવી આવી 42 lakhs એવરીવન ફ્રેન્ડ્સ 42 lakhs કોઈ જવાબ આપી શકે તો હવે શું કરવું ચેટ રૂમમાં declared sale consideration is 35 lakhs stamp duty value is 50 lakhs and FMV is determined by valuation officer 42 lakhs તો હવે મારો કેપિટલ ગેઇન કઈ રીતે ગણવો તમારી પાસે ત્રણ વેલ્યુ છે આનાથી એટલું તો સાબિત થયું જ કે હું થોડો ઘણો તો સાચો છું જ યસ આન્સર આવ્યા છે મને ચેટ રૂમમાં 2 જ મિનિટ થોડું હેંગ થઈ જાય છે મારે એટલે નથી જોઈ શકતો in this case your answer should be 42 lakhs 42 lakhs એટલે કે આપણી વાત સાચી છે જો 52 lakhs કીધું હોત તો સ્ટેમ્પ ડ્યુટી ગવર્મેન્ટ સાચી છે 42 lakhs અને માનો કે કોઈ ફ્રેન્ડને એવો પ્રશ્ન થયો હોય કોઈ સ્ટુડન્ટને એવું થાય છે કે સર એફએમવી 34 lakhs કીધું આપણે વેલ્યુએશન ઓફિસરને કીધું અરે રૂલાએગા क्या 35 lakhs માં આપણે વેચ્યું છે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 50 lakhs છે ને વેલ્યુએશન ઓફિસરે કીધું ના ના આ મકાન તો કે આ લેન્ડ તો 34 lakhs ની જ હોય તો પછી 35 lakhs લઈને જ કરવું પડે કારણ કે આપણે તો 35 lakhs માં સેલ કર્યું જ છે એવરીવન વી હેવ સોલ્ડ ઇટ એટ 35 lakhs તો એ લેવું પડશે 35 માં બરાબર છે
हाँ तो जो 35 લેક્સ માં મકાન સેલ કરેલું હોય 50 લેક્સ રૂપીસ ગવર્મેન્ટ વેલ્યુ હોય અને 52 લેક્સ નક્કી કરવામાં આવે તો 52 લેક્સ નહીં લેવાના પણ 50 લેક્સ લેવાના 42 લેક્સ નક્કી કરવામાં આવે તો 42 લેક્સ લેવાના પણ કોઈ કાળે જો ડિક્લેર્ડ સેલ કન્સિડરેશન કરતા વેલ્યુએશન ઓફિસર ફેર માર્કેટ વેલ્યુ નક્કી કરે ધેટ ઇઝ એ રિમોટ પોસિબિલિટી તો ડિક્લેર્ડ સેલ કન્સિડરેશન તો હંમેશા એનાથી ઓછું તો કાંઈ હોઈ શકે નહીં તો એ જ લેવાનું બરાબર છે ક્લિયર હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ આપણે જો આ એક એક્ઝામ્પલ અહીંયા પણ આપેલું છે એન અનધર એક્ઝામ્પલ ઇફ Yes, if stamp duty value is rupees 12 lakhs as against rupees 8 lakh, sale consideration claimed to be received by the seller and value determined by the valuation officer is rupees 15 lakhs. જો 8 lakhs આપણે નક્કી કર્યા હતા 12 lakhs stamp duty valuation હતું અને વેલ્યુએશન ઓફિસરે કેટલું નક્કી કર્યું 15 lakhs તો એનો અર્થ એમ થયો કે ગવર્મેન્ટ ડિટરમાઇન સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ સાચી છે એટલે તમારે 12 lakhs રૂપીસ લઈ અને કેપિટલ ગેઇન કેલ્ક્યુલેટ કરવાનો નોટ 15 lakhs. If in the same example if the value determined by the valuation officer is 10 lakhs જો 10 lakhs કે એટલે કે આપણે કીધું હતું એનાથી વધારે અને સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કરતા ઓછું તો 10 lakhs રૂપીસ લઈને તમારે કેલ્ક્યુલેશન કરવાનું રહેશે બરાબર છે નેક્સ્ટ અને આ સમરી છે just check it.